ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। તીવ્ર પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો। વેરાવળ શહેરમાં આવેલી રામ ભરોસા પોલીસ ચોકીનો રવેશ તૂટી પડતા નીચે ઉભેલા વાહનોને નુકસાન થયું હતું, જ્યારે રેલવે સ્ટેશન રોડ પર તથા શહેરના અન્ય વિસ્તારોમાં મોટા વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી પુનઃ સામાન્ય બનાવ્યો હતો। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો થરેલી અને વાંસાવડ ગામોમાં ભારે પવન અને વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયા હતા। રહેણાંક મકાનના પતરા ઉડી ગયા હતા, તેમજ પ્રાચી ઘાંટવડ રોડ અને ગાંગેથા ગામ નજીક અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ સાથે જ ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા તેમની ચિંતામાં વધારો થયો છે। જોકે સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તારીખ 23/5 અતિ વરસાદ ભારે પવન સાથે